આણંદમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન. અમિત ચાવડાએ જનસમર્થન સાથે નામાંકન પત્ર ભર્યું. આણંદમાં અમિત ચાવડાની સ્વાભિમાન સભા અને ભવ્ય રોડ શો યોજાયો, જેમાં અમિત ચાવડાએ આણંદ લોકસભા બેઠક પર જંગી બહુમતીથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ આજે શક્તિ પ્રદર્શન સાથે નામાંકન પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા વહેલી સવારથી બોરસદ, અલારસા, બેટાસી, સુંદણ, આણંદ સહિતના વિવિધ ધાર્મિક સ્થાનોએ પૂજા અર્ચના કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ આણંદ વ્યાયામ શાળાના તળાવ પાસે યોજાયેલી સ્વાભિમાન સભામાં વિશાળ જનમેદનીને સંબોધન કરી જંગી મતોથી વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગુજરાતના પ્રભારી અને એઆઈસીસીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રવચનો કરી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને શ્વેત નગરી આણંદના સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડાને જંગી બહુમતીથી વિજય અપાવવા હાકલ કરી હતી. તમામ લોકો જે ઉત્સાહ સાથે અમારી સાથે જોડાયા અને અમારો જે સંકલ્પ છે કે આણંદ જિલ્લાને નંબર 1 બનાવીશું, બધાના સહકારથી, તમામનો સાથ લઈ અને આણંદમાં જે સામાજિક ન્યાયની લડાઈ છે એ લડવા માટે આગળ વધી રહ્યા છે. છેલ્લા દશકામાં જે રીતે ભેદભાવ થયો, જે રીતે અન્યાય થયો, મુઠ્ઠીભર લોકો દ્વારા મુઠ્ઠીભર લોકોને લાભ થાય એવું શાસન અને વહીવટ થયો, બધું જ એકતરફી થયું, એનો જવાબ આપવા માટે આણંદની જનતા તૈયાર છે. અને તમે લખી રાખજો કે આજનો આ દિવસ યાદ રહેશે કે આણંદની જનતાએ પરિવર્તન માટે મત કરવાનું મન બનાવી લીધું છે. આણંદથી પરિવર્તનની શરૂઆત થશે અને આવનારા દિવસોમાં આખા ગુજરાત અને દેશમાં પરિવર્તન થવાનું છે. 4 જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે આણંદ, ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનવા જઈ રહી છે.